મિત્રો, હીરાની કિંમત અરીસા કરતાં લાખો રૂપિયા વધારે હોય, પણ હીરો પહેરીને લોકો અરીસો જ ગોતે છે. એક સુંદર વાર્તા છે. એક મજદૂર હતો, તેને કામ કરતા કરતા એક સુંદર પથ્થર મળ્યો. પથ્થર એકદમ એટ્રેક્ટિવ હતો, તો આ મજદૂરે તે પથ્થર લઈને પોતાની સાયકલમાં બાંધી દીધો અને કામ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો. અને રસ્તામાં એને તે ગામનો એક શેઠ મળ્યો. નાનકડી દુકાન હલાવતો હતો તે શેઠ. આખું ગામ તેને શેઠજી શેઠજી કહેતું. શેઠજીએ કહ્યું, આને ક્યાં લઈ જઈ રહ્યો છે? આ વ્યક્તિએ કહ્યું કે બસ શેઠજી, ઘરે જ જાઉં છું. શેઠજીએ કહ્યું કે ના, સાયકલમાં બાંધ્યું છે એને ક્યાં લઈ જઈ રહ્યો છે? આ વ્યક્તિએ કહ્યું, હું કામ કરતો એમાંથી મને પથ્થર મળ્યો, આજથી આ પથ્થર મારો. શેઠજીએ કહ્યું, આ પથ્થર તો મને પણ ગમ્યો, તું મને આપી દે, હું તને પૈસા આપી દઉં. તો આ વ્યક્તિએ કહ્યું કે શેઠ, એક કામ કરો, મને 1 કિલો ગોળ આપી દો અને આ પથ્થર તમે રાખો. શેઠજીએ 50 રૂપિયા ભાવનો 1 કિલો ગોળ આપ્યો અને તે પથ્થર લઈ લીધો. હવે શેઠજીને પણ આ પથ્થર ખૂબ એટ્રેક્ટિવ લાગતો, એટલે તે પથ્થર પોતાના વજન કાંટામાં બાંધી દીધો અને વારંવાર તે પથ્થરને જોયા કરતા કે શું સુંદરતા છે આ પથ્થરની. એક દિવસ તે ગામમાં એક ઝવેરી આવ્યો. હીરા, સોના, ચાંદીનો ખૂબ જ અનુભવી હતો. તેનું ધ્યાન શેઠજીની દુકાનના વજન કાંટા પર બાંધેલા હીરા પર પડ્યું. એમણે શેઠજીને પૂછ્યું કે આ શું છે? શેઠજીએ કહ્યું કે આ પથ્થર છે, અમારા ગામમાંથી મળ્યો, ખૂબ જ સુંદર છે. ઝવેરીએ કહ્યું કે આ પથ્થર મને આપશો? તો શેઠજીએ કહ્યું કે 100 રૂપિયા આપ એટલે આ પથ્થર તારો. પણ તે ઝવેરી ખૂબ જ કંજૂસ હતો. એમણે કહ્યું કે 100 રૂપિયા નહીં, 80 રૂપિયા જ આપીશ. શેઠજીએ કહ્યું કે ના, 80 રૂપિયામાં તો હું નહીં આપું, 100 રૂપિયા આપ તો પથ્થર તારો. પરંતુ ઝવેરી માનવા તૈયાર નહોતો. શેઠજીએ સાચું કહ્યું કે ભાઈ, 1 કિલો ગોળના બદલામાં મને આ પથ્થર મળ્યો છે. તે ગોળની કિંમત 50 રૂપિયા હતી, પરંતુ હવે હું 100 રૂપિયામાં જ વેચીશ. પરંતુ કંજૂસ ઝવેરીને થયું કે આજે નહીં માને, હું કાલે ફરીથી આવીશ અને 80 રૂપિયામાં લઈ જઈશ. અને તે ત્યાંથી નીકળી ગયો. અને એ જ દિવસે તે ગામમાં એક બીજો ઝવેરી આવ્યો. ત્યાંથી નીકળ્યો તો તેનું ધ્યાન આ શેઠજીની દુકાનના વજન કાંટા પર બાંધેલા પથ્થર પર પડ્યું. તો આ ઝવેરીએ શેઠજીને પૂછ્યું કે ભાઈ, આ પથ્થર વેચવાનો છે? તો શેઠજીએ કહ્યું, હા વેચવાનો તો હે, પરંતુ 100 રૂપિયામાં હું આપીશ, 100 થી નીચે હું 1 રૂપિયામાં પણ નહીં આપું. હમણાં જ એક વ્યક્તિ આવ્યો હતો જે 80 રૂપિયામાં માંગી ગયો, મેં એને પણ ના કહી દીધું. પરંતુ આ ઝવેરી હોશિયાર હતો, ફટાફટ 100 રૂપિયા આપ્યા અને તે પથ્થર લઈને ત્યાંથી ફટાફટ નીકળી ગયો. બીજા દિવસે તે કંજૂસ ઝવેરી આવ્યો. આવીને જોયું તો તે વજન કાંટા પર તે હીરો ન હતો. એમણે શેઠજીને પૂછ્યું કે પેલો પથ્થર ક્યાં? શેઠજીએ કહ્યું, એ તો મેં કાલે એક વ્યક્તિ આવ્યો, એને આપી દીધો 100 રૂપિયામાં. મેં 100 રૂપિયા કહ્યા, એ વ્યક્તિએ 100 રૂપિયા કાઢી મને આપી અને પથ્થર લઈને જતો રહ્યો. હવે આ કંજૂસ ઝવેરીને ખૂબ ગુસ્સો આવ્યો કે આ શું થઈ ગયું? હાથમાં આવેલો મોકો લાખો રૂપિયાનો હીરો 20 રૂપિયાના કારણે ગુમાવી દીધો. તો તે ઝવેરીએ શેઠજીને કહ્યું કે તને ખબર છે, તે કોઈ પથ્થર નહોતો, તે એક મોંઘો હીરો હતો અને તે માત્ર 100 રૂપિયામાં જ આપી દીધો. શેઠજી પણ કલાકાર હતો. એમણે કહ્યું કે ભાઈ, મને તો ખબર નથી કે આ લાખો રૂપિયાનો હીરો છે, પણ તને તો ખબર હતી, છતાં પણ 20 રૂપિયાના કારણે આવો મોકો મૂકી દીધો. તું તો મારા કરતાં પણ વધારે મૂર્ખ નીકળ્યો. માત્ર 20 રૂપિયાના કારણે લાખો રૂપિયાનું નુકસાન કર્યું. નાનકડી વાર્તા છે, પણ ઘણું સમજાવે છે કે જીવનમાં અનેક મોકા આવે છે, ઓપોર્ચ્યુનિટી આવે છે, પણ આપણે કાલ કરશું, પછી કરશું, 1 તારીખે કરશું, સોમવારે કરશું, નવા વર્ષે કરશું, આવી જ રીતે મોકા ગુમાવીએ છીએ. અને થોડા સમય વીતી ગયા પછી અફસોસ કરીએ છીએ કે ઉંમર જતી રહી, કાશ આ કામ કરી લીધું હોત, ભણી લીધું હોત, આ કરી લીધું હોત. પરંતુ પછી માત્ર અફસોસ જ વધે છે. એટલા માટે જે કામ કરવું છે એ આજે જ કરી લેવું જોઈએ. તો આજની વિડીયોમાં એટલું જ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. તો મળીએ બીજી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.